સાહેબ નથી ક્યાં ગયા? હા? તો આવ્યા જ નથી. એમના પીએ ને ખબર પૂછો બોલો સાહેબ બહાર છે ક્યાં છે? બારે નહીં બહાર એટલે ક્યાં મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે ને નહીં થાય ને. તમારો પીએ તો કરશે. પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય ન થાય. ટ્રાય કરો ને કઈ વાંધો નહીં. ત્યાં સુધી એવું તો મળી લો ડીવાયએસપી સાહેબ છે અમારા કોણ છે? રાજકોટ સાહેબ મળીશું. બેઠા જ છે એમાં. ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. નહીં, power એટલે એસટી એસસી ના આઈઓ છે તેમને બીસી બેઠે છે. આજે થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં. તમે વિચાર કરો પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો હોય પછી ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપી ની બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે છે પોલીસે એમની એટલે આ રેડ પાડી આપડી માની લો કે રેડ પાડી પોલીસે તમામ કાર્યવાહી ઈશુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે. નથી કરી સાહેબ તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે. એનો ગુનો ફરિયાદીને કોણે કીધું છે? તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમ નહીં આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે. તમે પકડા જ નથી. કેવું ન હોય. અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા એલિગેશન પોલીસ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલામાં. એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે. તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને. જી સર.